વર્ગ 3ના કર્મચારી માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે। 5000 વર્ગ 3ના કર્મચારીની ભરતી કરવામાં આવશે। આગામી 15 દિવસમાં ભરતીની જાહેરાત થશે। ઉત્તરાયણ પહેલા વર્ગ 3ની ભરતીની જાહેરાત કરવામાં આવશે। વર્ગ 3ના ઉમેદવારો માટે મોટા સમાચાર। 15,000 ભરતી કરવામાં 15 દિવસમાં 5000 જગ્યાની ભરતી કરવામાં આવશે। વર્ગ 3ના 5000 ની ભરતી કરવામાં આવશે। ઉમેદવારો માટે આ સારા સમાચાર। 15 દિવસની અંદર જ આ ભરતી કરી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ઉત્તરાયણ પહેલા ભરતી કરી લેવાશે। વર્ગ 3ની જગ્યાઓ જે છે જે ફક્ત એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની વર્ગ 3ની જગ્યાઓ છે તેવી ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવા માટે ગઈકાલે સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન કરીને 17 કેડરોને ગ્રુપ એ માં સમાવવા માટેના આદેશો આપેલા છે। તારીખ 18/5/23ના નોટિફિકેશનથી ગ્રુપ એ અને ગ્રુપ બી એ રીતની જગ્યાઓની ડિવાઈડ કરીને સંયુક્ત પરીક્ષા લેવા માટેની જોગવાઈ કરી છે। ગ્રુપ એ એટલે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સામાન્ય વહીવટ વિભાગના, જીપીએસસીના અને વિધાનસભાના, અને બીજી 17 કેડરો જે ગઈકાલે સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશનથી જાહેર થયેલી છે એવી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, જુનિયર આસિસ્ટન્ટ, નાયબ ચીફનીસ, સબ રજિસ્ટ્રાર, સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર, સોશિયલ વેલફેર, આસિસ્ટન્ટ વેલફેર ઓફિસર, હોમ હોલ્ડર, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, એ બધી જ પરીક્ષાઓને ગ્રુપ એ માં સમાવેશ કરેલો છે। હું આપને કહું કે ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંને પરીક્ષાઓ વર્ગ 3ની જ છે અને આ તમામ જગ્યાઓ માટેના ઉમેદવારો પાસેથી એપ્લિકેશન એક જ જાહેરાતથી મંગાવવામાં આવશે અને ત્યારબાદ એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં આ બંને ગ્રુપના ઉમેદવારોને પરીક્ષા આપવાની રહેશે।